એક મહત્વપૂર્ણ સમાચાર સુરત, વડોદરા અને ભરૂચના યુવાનો બેલારુસમાં નોકરીની લાલચમાં ફસાયા હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। નવસારીની એક મહિલાની મદદ કરવા બેલારુસમાં એક ગુજરાતી યુવાન પહોંચતા સમગ્ર ઘટના બહાર આવી। એજન્ટ મારફતે વિદેશ લઈ જવામાં આવેલા યુવાનોને ન તો વચન મુજબ નોકરી મળી છે, ન તો પૂરતો પગાર આપવામાં આવી રહ્યો છે। રહેવા, ખાવા અને સુરક્ષાની અછતને કારણે તેઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે। યુવાનો દ્વારા બનાવાયેલ એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને પગલે પરિવારજનોમાં ચિંતા ફેલાય છે અને સરકાર તથા વહીવટીતંત્ર પાસે તાત્કાલિક મદદની માંગ ઉઠી છે। ત્યારે સુરત, વડોદરા અને ભરૂચના યુવાનો બેલારુસમાં ફસાયા હોવાની માહિતી નવસારીની મહિલા માટે મદદ લેવા ગયેલા યુવાને ખુલાસો કર્યો છે। સુરત સહિત અન્ય શહેરોના યુવાનો પણ ફસાયા હોવાનું આવ્યું છે સામે। ભાઈ, તમે કઈ કન્ટ્રીમાં આવ્યા છો અને કયા રીઝનથી આવ્યા છો ને અહીંયા તમે શું કરો છો અને તમારી સાથે શું થયું છે? મારું નામ રિગ્નેશ છે। હું સુરતથી બિલોંગ કરું છું અને હું આ બેલારુસ કન્ટ્રીમાં આવ્યો છું અને મારી એજન્સીનું નામ છે પર્થ ફાઈબર ઇમિગ્રેશન, જે સુરત અડાજણ કેનલ રોડ પર આવેલી છે। એમના ઓનરનું નામ છે અંકિત પ્રજાપતિ। હવે અમને એવું કહેવામાં આવ્યું હતું કે બેલારુસમાં 60 થી 70,000 રૂપિયા પગાર છે અને અહીંયાથી તમને સેન્જન મોકલી દેવામાં આવશે 3 થી 4 મહિનાની અંદર। પણ જ્યારે અમે બેલારુસ ઉતર્યા ત્યારથી લઈને અમારી સાથે જોબથી લગાવવાનું ને બધોનો અમે જે ખર્ચો ઓલરેડી ત્યાં આપીને આવેલા હતા 4.5 લાખ રૂપિયા અને પ્લસ 50,000 ટિકિટના, એ બધું થઈ ગયા પછી અમે જ્યારે અહીંયા જોબ ચાલુ કરીને અહીંયા ડોક્યુમેન્ટ્સ બીજા કરવા પડ્યા, એના બીજા 40-50,000 થયા। તો અમે એ જ્યારે એજન્ટને કીધું કે અમે આ ઓલરેડી આપી દીધા છે તો આ પૈસા અમે શું કામ આપીએ, તો એજન્ટે એના થોડાક તમે અત્યારે આપી દો અને પછી તમને થોડાક આપીએ એમ કરીને થોડાક પૈસા આપ્યા અને થોડાક કાપી લીધા। તમે કામ કરો, એક મહિનો કામ કરો, તમારી સેલરી આવશે, પેલું આવશે, આ આવશે, તે આવશે, એમ કરીને એ લોકો ખાલી દાડા ખેંચતા હતા। એટલે પછી અમે જોબ છોડીને ત્યાંથી અહીંયા સિટીમાં આવીને અમારા ખર્ચે અમે લોકો અહીંયા આગળ વિઝા ને એવું અમારા ખર્ચે અહીંયા બીજા લગાયા। એમને જયારે કોલ કર્યા હતા કે તમે તેના એજન્ટને વાત કરો, અમે કીધું કે અમે તમને પૈસા આપે તો અમે બીજાને કેમ વાત કરીએ। અહીંયા સિટીમાં આવીને અમારા ખર્ચે અમે લોકો અહીંયા આગળ વિઝા ને એવું અમારા ખર્ચે અહીંયા બીજા લગાયા। એમને જયારે કોલ કર્યા હતા કે તમે તેના એજન્ટને વાત કરો, અમે કીધું કે અમે તમને પૈસા આપે તો અમે બીજાને કેમ વાત કરીએ। બરાબર, તમારી સાથે પણ આવું જ થયું હતું? તમારું નામ શું છે? મારું નામ હફીઝ છે। હું ભરૂચથી બિલોંગ કરું છું અને હું ઇન્ડિયાના અંદર સારી એવી સેલેરી પાડતો હતો 25,000ની। મેડિકલ સ્ટુડન્ટ છું, મેં મેડિકલ લેબ ટેકનિશિયન છું મેં। અને મને ફરહાનભાઈ એજન્ટનું નામ છે અને રોયલ કન્સલ્ટન્સી છે બરોડામાં। એમણે મને એવું કીધું કે તને બેલારુસમાં મોકલી આપું, ત્યાં મેડિકલમાં તારે જોબ મળશે, મેડિકલમાં તારે વર્ક કરવાનું। એ રીતે મને અહીંયા મોકલ્યો અને અમારી વર્ક પરમિટ તૈયાર કરી ટેલરિંગના નામ પર નોર્ડિક બીમો ગરોડનોના અંદર। પણ હું અહીંયા મિન્સ્કમાં ઉતર્યો એરપોર્ટ પર, ત્યારે મને ખબર પડી કે મારે અહીંયા મિન્સ્કમાં જ રહેવાનું છે ને અહીંયા જ કામ કરવાનું છે। તો ઇન્ડિયામાં જે ખર્ચો કરીને આવ્યા હતા એ બધો તો ભોગ ગયો અને અહીંયા આવીને પાછા 50-60,000 ખર્ચો કરાયો, નવી વર્ક પરમિટ કરાવી, નવું મેડિકલ કરાવ્યું અને જે કંઈ કામ હતું એ બધું નવેસરથી પાછું કરાવ્યું અને એ બધો ખર્ચો અમે કર્યો। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ સુરતથી જોડાઈ ગયા છે અને તુષાર પટેલ વડોદરાથી જોડાઈ ગયા છે। જે અરવિંદ, સુરતના યુવાનો પણ જો કે બેલારુસમાં ફસાયા હોવાની માહિતી સામે આવી છે, તેમના પરિવારજનોનું શું કહેવું છે? તેમની સાથે સંપર્ક થઈ રહ્યો છે કે કેમ, શું છે વધુ વિગત? ઉર્વિશા, જે રીતે વિડીયો વાયરલ થયો છે તે સુરતના અને ભરૂચના બંને યુવકો જે છે તે પોતાની આપવીતી જણાવી રહ્યા છે સોશિયલ મીડિયા થકી, પરંતુ હાલ તેમના પરિવારજનોનો કોન્ટેક્ટ થઈ શક્યો નથી અને જે રીતે એજન્ટનું એડ્રેસ કીધું છે ત્યાં પણ એ એજન્ટ અત્યારે તેમનું એડ્રેસ પ્રોપરલી મળી નથી રહ્યું। પરંતુ મહત્વની વાત છે કે જે રીતે લોકો ખાસ કરીને બીજી કન્ટ્રીમાં જે રીતે ગુજરાતીઓ જતા હોય છે એટલે તેઓને અને ખાસ કરીને વાલીઓએ પણ આ ચેતવણી સમાન કિસ્સો ગણી શકાય, કારણ કે અવારનવાર આવા કિસ્સા જયારે બહાર આવતા હોય છે અને જે રીતે એજન્ટો મારફતે અનેક આંબા આંબલી એટલે કે અનેક સપના જે દેખાડવામાં આવતા હોય છે અને ત્યારબાદ ત્યાં ગયા પછીની જે સ્થિતિ શું હોય છે તે આપણે જોઈ શકીએ છીએ। આ દ્રશ્યમાં પણ ઘણું બધું કહી જાય છે કે જે રીતે યુવક કહી રહ્યો છે કે તેમને ત્યાં કામ જે આપવાનું હતું, નોકરી આપવાની હતી, જે પ્રોસેસ કરવાની હતી, તમામ ડોક્યુમેન્ટ આપ્યા બાદ પણ આ રીતે તેમની સાથે એજન્ટ જે રીતે અંધારામાં રાખ્યો ને તેમ છતાં પણ ત્યાં તેમણે
50,000 જેવો બીજો ખર્ચો કરીને ડોક્યુમેન્ટ તૈયાર કર્યા હતા, તેમ છતાં પણ તેમની સાથે જે રીતે ફસાયા અને જે રીતે શોષણ થઈ રહ્યું છે, એટલે કે જે બહાના જે જોબ આપવાની વાત હતી તેની જગ્યાએ તે યુવકને કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર મૂકી દીધો, છતાં પણ તેમણે સ્વીકારી લીધું. બીજી તરફ વાત એમણે એ પણ કરી છે કે તેમને 1 મહિનાની જે સેલેરી છે તે નહીં આપવામાં આવે અને 1 મહિનાની બાદ સેલેરી આપવામાં આવશે. એટલે આ રીતનું જે શોષણ થવાની વાત છે તે સ્પષ્ટપણે દેખાઈ રહી છે અને યુવક પોતાની યાતના છે તે સોશિયલ મીડિયા થકી તેમણે ઠાલવી છે. પરંતુ જે રીતે બીજી કન્ટ્રીમાં જયારે લોકો ગુજરાતીઓ જતા હોય છે ત્યારે આવા એજન્ટો મારફતે ચોકસાઈ અને ખાસ કરીને સાવધાની પૂર્વક જ ચેકિંગ કર્યા બાદ જ જવું જોઈએ, નહીં તો આ રીતે ફસાવાની નોબત આવે છે. ત્યારે હાલ તેમના પરિવારજનોની આપણા દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ રીતની સ્થિતિ છે તે સુરતના, ભરૂચ અને વડોદરાના યુવક સાથે બની છે. ઉર્મિશા. જી ચોક્કસથી તુષાર, વડોદરાના યુવકો પણ જો કે બેલારુસમાં ફસાયા છે, તેમનું પરિવારજનોનું શું કહેવું છે, તેમનો કોઈ સંપર્ક થઈ રહ્યો છે કેમ? કારણ કે થોડા સમય પહેલા મ્યાનમારમાં પણ ગુજરાતીઓ ફસાયા હતા અને સતત હવે યુવકોની વિદેશ જવાની ઘેલછા જાગી રહી છે. ચોક્કસથી ઉર્મિશા, ખૂબ ઓછા સમયની અંદર વધુ નાણાં કમાવાની ઘેલછાની અંદર આજકાલનું જે યુવાધન છે, યુવાધન વિદેશ જતું હોય છે. મ્યાનમારની ઘટનાની આપણે વાત કરીએ મુજબ સાવલી તાલુકાના સાંડાસાલ તાલુકાના યુવકની સાથે વડોદરાના પણ કેટલાક યુવકો મ્યાનમારમાં ફસાયા હતા. એવી જ ઘટના બેલારુસની પણ બની છે. જે માહિતી મળી રહી છે પ્રમાણે વડોદરાના 4 થી વધારે યુવકો બેલારુસમાં ફસાયા છે. સૂત્રોમાંથી જે માહિતી આપણે મેળવી છે મુજબ વડોદરાના ગજાનંદ ઓવરસીઝ નામના એક એજન્ટના માધ્યમથી આ તમામ લોકો ત્યાં નોકરી માટે ગયા હતા, પરંતુ તેઓ પાસે પૂરતા ડોક્યુમેન્ટ નહીં હોય અને કંપનીમાં ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે શોષણ થતું હોય છે તેની ફરિયાદો આવ્યા બાદ આ યુવાનોનો હાલ પત્તો નથી. પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓએ બેલારુસથી ભારત આવવા માટેના જે પ્રયાસો કર્યા છે તેના વાતની અંદર ક્યાંક ને ક્યાંક એમ પણ બહાર આવ્યું છે કે વડોદરા શહેર ગ્રામ્યના લોકો પણ આવા ફસાયેલા હોય. ઓડિશા ખૂબ મહત્વની વાત છે કે વડોદરા શહેરની અંદર જે પણ પ્રકારે આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી પણ અનેક યુવાનો વિદેશમાં જતા હોય છે. ખાસ કરીને ફ્રાન્સ, નોર્વે અને મ્યાનમારના ઘટનાઓ આવી ચૂકી છે, ત્યારે હવે આ બેલારુસના ની જે ઘટના આવી છે તેને લઈને પણ અનેક સવાલ ઉભા થયા છે. હાલ આ યુવકો ક્યાંના છે, કયા ગામના છે એ અંગેની માહિતી મળી નથી, પરંતુ તપાસ ચોક્કસથી કરવામાં આવશે, કેમ કે વિદેશ મંત્રાલયને પણ આ અંગેની જાણકારી મળી છે અને હવે એ લોકો પણ એ દિશામાં તપાસ કરી રહ્યા છે. જી ચોક્કસથી તુષાર. અરવિંદ, સુરતના કેટલા યુવાનો ફસાયેલા છે અને તેમના પરિવાર દ્વારા તંત્ર પાસે કોઈ મદદ માંગવામાં આવી છે કે કેમ? ઉડીશા, હાલ સત્તાવાર રીતે સુરતમાંથી કેટલા યુવકો છે તે માહિતી નથી મળી રહી, પરંતુ જે રીતે વિડીયો વાયરલ કર્યો છે અને ખાસ કરીને સુરતના અનેક લોકો છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત એટલે કે ભરૂચ અને વડોદરા સહિતના અને વધુ પણ ગુજરાતીઓ હોઈ શકે છે, કારણ કે જે રીતે નવસારીની મહિલા અને ખાસ કરીને ત્યાંના જે ગુજરાતી હોય છે તેમની પાસે મદદની બુહાર લગાવી છે. એટલે ક્યાંક ને ક્યાંક જે આવા જે એજન્ટો છે તે અનેક રીતે લોકોને ક્યાંય ને ક્યાંય જે પોતાને પૈસા કમાવાની માટે મોકલતા હોય છે અને ખાસ કરીને આજના જે લોકો અને ખાસ કરીને અહીંના ગુજરાતીઓમાં એક ક્રેઝ છે કે વિદેશ જઈને આટલા કમાશું, આમ કરીશું, એટલે એને લઈને જે પ્રકારે આખું કમાવાની જે લાઈવ હોય છે એટલે તેને લઈને આ રીતની બનતી હોય છે ઘટના. પૂરી ચકાસણી નથી કરતા, તેનું જ પરિણામ છે. એટલે લોકોએ બીજી કન્ટ્રીમાં જતા પહેલા 100 વખત ચોક્કસ વિચાર કરવો જોઈએ, ખરાઈ કરવી પડશે, કારણ કે આવી રીતે અવારનવાર ઘટનાઓ જયારે બનતી હોય, પરંતુ સુરતમાંથી પણ યુવક ફસાયો છે અને જે રીતે તેમને કામનું જોબ આપવાની જગ્યાએ ક્યાંથી કેવી રીતે આખી તેમણે વેદના જે ઠાલવી છે, એટલે એના પરથી સ્પષ્ટ સમજી શકાય છે કે આ વિદેશમાં આ રીતે જયારે કમાવાના જતા હોય છે, પરંતુ ત્યાં એજન્ટો જે રીતે આંબા આંબલી બતાવતા હોય છે, પરંતુ હકીકત કંઈક અલગ જ હોય છે. અત્યારે હાલ એજન્ટનો પણ સંપર્ક થઈ રહ્યો નથી, એજન્ટનો એડ્રેસ મુજબ પણ મળી નથી રહ્યા, એટલે ચોક્કસ અનેક પ્રશ્નાર્થ ઉભા રહ્યા છે. ત્યારે હવે જે રીતે ગુજરાત પાસે સરકાર પાસે પણ તેમણે માંગ કરી છે કે તેમને ઇન્ડિયામાં પરત લાવવામાં આવે, પરંતુ હવે ગુજરાત સરકારે પણ આમાંથી વલણ દાખવીને કેટલા લોકો છે સત્તાવાર રીતે તેમની મદદ કરવા માટે તૈયારીઓ પણ આરંભી દીધી છે, પરંતુ આ રીતે અવારનવાર ઘટના બને છે છતાં પણ આવું શોષણ થતું અટકતું નથી અને જે રીતે વિદેશ જવાની ઘેલસા લોકોને ક્યાંક ને ક્યાંક આવી રીતે સતાવી રીતે, પરંતુ હવે ઉતાવળું પગલું છે તેમાં આવી રીતે ફસાવાની ઘટના પણ આવી રહી છે. જી અરવિંદ, તુષાર, આ સમગ્ર મામલો કઈ રીતે સામે આવ્યો છે, કોના દ્વારા વિડીયો પોસ્ટ કરવામાં આવ્યું છે, તેને લઈને કોઈ માહિતી ખરી? ચોક્કસથી ઉર્વિશા, જે રીતે નવસારીની એક મહિલા છે, મહિલા
બેલારુસ ખાતે ગઈ હતી અને વડોદરાના જ એક જે ઇમિગ્રેશનની કામ કરે છે ગુજરાત ઓવરસીઝના માધ્યમથી તે બેલારુસ ગઈ છે અને આની સાથે અનેક લોકો ગુજરાતમાં પણ આ જ પ્રકારે બેલારુસમાં ધંધો રોજગાર મેળવવા માટે ગયા છે. જે રીતે અરવિંદ જણાવી રહ્યા છે પ્રમાણે ખૂબ ઓછા સમયની અંદર વિદેશમાં સેટલ થવાની જે નીતિ છે યુવાનોમાં અને પૈસા કમાઈ લેવાની જે લાલચ છે એને લઈને એક કંપની કે ઓવરસીઝ કંપની હોય કે ત્યાંની જે કંપનીઓ છે તેની સાથેના કમ્યુનિકેશન જે છે એ કરતા નથી અને ત્યાં ગયા પછી આ પ્રકારની ઘટનાઓ આવે છે. નવસારીની આ મહિલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને ત્યારબાદ આખી આ ઘટના ઉજાગર થઈ છે. એમાં વડોદરા શહેરના પણ વડોદરા શહેર જિલ્લાના 4 જેટલા યુવકો હોવાની માહિતી આવી છે. ઉપરાંત લાસ્ટ વખત પણ જે મ્યાનમારમાં જે ઘટના બની હતી એની અંદર શ્રીલંકા, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના યુવકો પણ હતા. એટલે ક્યાંક ને ક્યાંક વિદેશની અંદર પૈસા કમાવાની ઘેલછાની અંદર અનેક દેશના યુવાનો જતા હોય છે, પરંતુ ઇમિગ્રેશનના નામ ઉપર કે પાસપોર્ટના નામ ઉપર ત્યાં તેમનું શોષણ થાય છે અને પરત આવવા માટેના પણ તેઓને વાંધા પડતા હોય છે. અલબત્ત પછી જે તે દેશના વિદેશ મંત્રાલયે તેમાં દખલગીરી કરવી પડતી હોય છે અને આવા જે લોકો છે એ લોકોને પોતાના દેશમાં પરત લાવવાની કિંમત ચૂકવવી પડતી હોય છે. ચોક્કસથી. તુષાર, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. અરવિંદ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. સુરત, વડોદરા અને ભરૂચના યુવાનો બેલારુસમાં ફસાયા. નવસારીની મહિલા માટે મદદ લેવા ગયેલા યુવાને હવે ખુલાસો કર્યો છે. સુરત સહિત અન્ય શહેરોના યુવાનો પણ ફસાયા હોવાનું સામે આવ્યું છે. એજન્ટ મારફતે નોકરીની લાલચમાં તેઓ જવા ગયા હતા. પરિવારજનોને સરકાર પાસે હવે મદદની માંગ કરી છે.